નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે। કોંગી આગેવાની શાક શેખનું વિવાદાસ્પદ નિવેદન। ઉવેશી જેવી દેશમાં 10 પાર્ટીઓ ઊભી થતા આપણી ટોપીઓનો સોદો કર્યો। ભરૂચ વોર્ડ નંબર 8માં કોંગ્રેસની સભા। ડભોયા વાર્ડમાં મુસ્લિમ અને દલિત મતોનું મહત્વ ખતમ કર્યું હોવાનો મત વ્યક્ત કરાયો। ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 8માં પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો દ્વારા પ્રચાર સભા સંબોધવામાં આવી હતી। ભરૂચ શહેરના નગર સેવા સદનની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। શહેરના વોર્ડ નંબર 8 ખાતે ડભોયા વાર્ડ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી। આ પ્રચાર સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, વોર્ડના ઉમેદવાર જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। સભાને સંબોધતા કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીએ પોતાના ભાષણમાં મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાતના 80 લાખ મુસ્લિમ મતદારો એકજૂટ થઈ મતદાન કરશે તો તમારા ઘરે બુલડોઝર નહીં ચાલે। सितम हुआ और ऐसा ही मामला बना तो वो नस्लें पूछेगी कि हमारे बाप दादाओं ने वोट डाला था कि नहीं डाला। तो तुम जो गुजरात के अंदर ये कहता है इसाक भाई 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं, अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा। क्या बात है? तुम पर जुल्म सितम नहीं टूटेगा। हमारी तकलीफ क्या है, जिग्नेश भाई के भी समाज के अंदर ये है कि जब चुनाव आता है ना तो हमारी जुलेखा आपा कहती है मैं आटा गूंद रही हूँ, बाद में डालूंगा, मेरा बच्चा रो रहा है, अभी टाइम नहीं है, मेरी ननद की देरावनी से झगड़ा हो गया, अभी बाद में डालूंगा। अरे पहले दौर ये था, ये जो बुजुर्ग बैठे ना, मैं बहुत छोटा था, पैदल जाकर लोग वोट डाला करते थे। फिर कांग्रेस ने सहूलत दी, टेबल लगाए, रिक्शाएं खड़ी करी, सहूलतें दी, चलो आज जी मिन्नत समाजत की वोट डालने चलो। हमने वोटों का परसेंटेज गिरा दिया और उसके बाद ये अवैसी जैसी कई पार्टियां हमारे बीच में आ गई। 15 करोड़ इस मुल्क के अंदर मुसलमान हैं, अगर वोट डालने निकलेंगे ज्यादा में ज्यादा 10 करोड़ वोट गिरेंगे, उसमें 10 पार्टियां खड़ी हो गई तो तुम्हारे वोटों की अहमियत रहेगी कि नहीं रहेगी, बताओ। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરજ પર તૈનાત રહેનાર પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાનો માટે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચમાં આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જવાનો માટે વિશેષ મતદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા આ કર્મચારીઓ પોતાનો મતાધિકાર ગુમાવી ન બેસે તે માટે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી। આ મતદાન પ્રક્રિયા ભરૂચ એસપી કચેરીના ગ્રાઉન્ડ નજીક આવેલી કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। વહેલી સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ સભ્યો મતદાન કરવા માટે હાજર રહ્યા હતા અને નિયમોનું પાલન કરી પોતાનો મત નોંધાવ્યો હતો। ચૂંટણી ફરજ દરમિયાન પણ પોતાના લોકશાહી હક્કો અને ઉપયોગ કરવા માટે જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લઈ પોલીસ અને હોમગાર્ડ જવાનોએ ફરજ સાથે સાથે પોતાની નાગરિક જવાબદારી પણ નિભાવી હતી। તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજરોજ પોલીસ હેડક્વાર્ટર મુકામે જે સરકારી કર્મચારીઓ મત નથી આપી શકતા ચૂંટણી ફરજ દરમિયાન તેમના માટે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવા માટે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ફેસિલિટેશન સેન્ટર ઉપર લગભગ 130 જેટલા પોલીસકર્મીઓ પૈકી 103 જેટલા પોલીસકર્મીઓએ પોતાનો મત નાખ્યો છે અને મતદાન કર્યું છે। આ જ રીતે જે અન્ય ચૂંટણીમાં કામગીરી માટે રોકાયેલો સ્ટાફ છે, શિક્ષકો છે, વિવિધ કચેરીઓના કર્મચારી છે, અધિકારીઓ છે, એ લોકો માટે આવતીકાલે મામલતદાર કચેરી ઉપર સવારે 11 થી 3 દરમિયાન ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરેલું છે। આમાં પણ લગભગ 150 થી 200 જેટલા લોકો આવશે અને પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપશે। આ ઉપરાંત એવા લોકો છે જે અન્ય જગ્યાઓ ઉપર રહે છે, અન્ય તાલુકામાં ફરજ બજાવે છે, તેમને અહીંયાથી પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા છે અને એઓ પણ પોતાની રીતે ફરજ બજાવીને
અમારી પાસેથી પોસ્ટલ બેલેટની માંગણી કરશે અને અમે એમને પોસ્ટલ બેલેટ આપીશું જેથી એ લોકો ત્યાં પોતાના ફરજના સ્થળ પર વોટિંગ કરી શકે. ભોલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી પ્રચાર પ્રસારમાં ભાજપી નાના ભાઈ અને પરિવારનું નામ વટાવતા મોટા ભાઈ અંગે કરવો પડ્યો ખુલાસો. ભોલાવ તાલુકા પંચાયતની 3 નંબરની બેઠક પરથી કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનાર વિજય પરમાર સામે નાના ભાઈએ નારાજગી વ્યક્ત કરી છે. ભોલાવ ગ્રામ પંચાયતમાં જીતેન્દ્ર પરમારના પત્ની નિમિષાબેન સરપંચ છે. જીતેન્દ્ર પરમાર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને 5 હોદ્દા પણ મેળવી ચૂક્યા છે. તેમના મોટા ભાઈ વિજય પરમાર હમણાં જ કોંગ્રેસમાં જોડાયા હતા અને ભોલાવ તાલુકા પંચાયતની બેઠક પરથી ટિકિટ પણ મેળવી હતી. હવે પ્રચાર પ્રસારમાં તેઓ નાના ભાઈ જીતેન્દ્ર અને તેમના પરિવારનું નામ વટાવતા હોય તેઓએ ખુલાસો કરતા આગળ આવવું પડ્યું છે. ભાજપે જીતેન્દ્રભાઈએ ખુલાસો કર્યો છે કે તેઓના ભાઈ વિજય પરમાર સાથે 3 વર્ષથી કોઈ પારિવારિક વ્યવસાયિક સંબંધ નથી. બંનેની વિચારધારા અલગ છે અને તેઓ તેમના પ્રચારમાં જીતેન્દ્રભાઈના નામનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. મારું નામ જીતેન્દ્રભાઈ ચીવનભાઈ પરમાર છે અને મારા ભાઈ વિજયભાઈ ચીવનભાઈ પરમાર જેઓ હાલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે અને ભોલાવ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની 3 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવેલી છે. જેઓની સાથે મારે 3 વર્ષથી કોઈ લેવા દેવા નથી. હું અલગ રહું છું, એ અલગ રહે છે, એનો વ્યવસાય અલગ છે, મારો વ્યવસાય અલગ છે અને મારી વિચારધારા આખી ભાજપ તરફની છે અને વર્ષોથી હું ભાજપમાં જોડાયેલો છું અને ભાજપની પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં 5 મેં હોદ્દા અત્યાર સુધી મેં લઈ ચૂક્યો છું અને આજે બી ભાજપના એમાં જ હું છું અને આગળના એમાંય ભાજપ સાથે જોડાયેલો રહીશ. આખા વાતમાં વિવાદ શું છે? વિવાદમાં મારા ઘરનો વિવાદ છે, બીજો કોઈ વિવાદ નથી. પ્રચાર પ્રસારમાં બસ મારું નામ લઈને આગળ પ્રચાર કરે છે. અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે તમામ મતદાન મથકો પર પ્રાથમિક આરોગ્ય સારવાર કીટ તૈયાર કરવામાં આવે છે. ડિસ્પેન્સિંગના દિવસે મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવશે. સાથે અસહ્ય ગરમીના કારણે ORSના પાઉચનું પણ વિતરણ કરવામાં આવનાર છે. અંકલેશ્વર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી તારીખ 24 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડેલ એડવાઇઝરી મુજબ અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કીટ અંગેની તૈયારીઓ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલાની દેખરેખ હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રાથમિક સારવાર કીટ તૈયાર કરી રહ્યા છે. આ કીટ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ મતદાન મથકો ઉપર આપવામાં આવશે. આ કીટમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. તારીખ 25મી એપ્રિલના રોજ ચૂંટણી સામગ્રીના વિતરણની સાથે આ મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવશે. સાથે ઉનાળાની આકડી ગરમીના કારણે ORSના પાઉચનું પણ વિતરણ કરવામાં આવશે. સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ડિસ્પેન્સિંગ અને રિસીવ સેન્ટર પર મેડિકલ ટીમ તૈનાત કરી પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવેલ છે. એ મુજબ તમામ મતદાન મથક પર આપણે આરોગ્યની પ્રાથમિક સારવાર કીટ, જેમાં આપણે પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા તેમજ હાલની પરિસ્થિતિમાં ઉનાળાની અસહ્ય ગરમી હોવાને કારણે ORSના પાઉચ પણ આપણે સપ્લાય કરવાના છે. આ કીટ તમામ મતદાન મથક પર આપવામાં આવશે. ભરૂચમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ શો દ્વારા ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેઓ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભરૂચમાં ચૂંટણી પ્રચારે જોર પકડતા રાજકીય ગરમાવો વધ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે બાઇક રેલી સાથે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા. પ્રચાર દરમિયાન ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે દાવો કર્યો કે ગૃહમંત્રી દ્વારા વિપક્ષના ઉમેદવારોને દડાવી ધમકાવી તેમની ઉમેદવારી પરત ખેંચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી જીતવા માટે દબાવની રાજનીતિ અપનાવી રહી છે. બીજી તરફ ભાજપના નેતા ગણપત વસાવા દ્વારા આપના નેતાઓ પર લગાવવામાં આવેલા શારીરિક શોષણના આક્ષેપોને પણ ચૈતર વસાવાએ ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે આવા આક્ષેપો માત્ર મુદ્દાઓને ભટકાવવા માટે કરવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે જ્યારે ગણપત વસાવા આદિજાતિ મંત્રી હતા ત્યારે ગીર, બરડા અને આલેજ વિસ્તારમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોને આદિજાતિના દાખલા આપવામાં આવ્યા હતા, જે મુદ્દો પણ વિવાદાસ્પદ રહ્યો હતો. આ ઉપરાંત તેમણે મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મણિપુરમાં આદિવાસી મહિલાઓ સાથે થયેલા અત્યાચાર પર ભાજપના નેતાઓએ કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું ન હતું.
અંતમાં ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે ભાજપ નીચલા સ્તરના મુદ્દાઓ ઊભા કરીને મૂળ પ્રશ્નોથી જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલુ છે અને આમ આદમી પાર્ટીએ પણ આ વખતે પૂરા ગુજરાતમાં 6500 જેટલા ઉમેદવારો ઉતાર્યા છે અને રાષ્ટ્રીય નેતાઓથી માંડીને તમામ નેતાઓ આજે ખૂબ પૂરજોશથી પ્રચાર કરે છે. આજે અમે પણ અમારા ઉમેદવારોના સમર્થનમાં ભરૂચમાં બાઇક રેલીમાં ઉપસ્થિત થયા છે અને ભરૂચને હું જ્યાં સુધી ઓળખું છું, જાણું છું, ભરૂચમાં ખૂબ પ્રશ્ન છે. આજે લોકોને ગટરના પ્રશ્ન, પાણીના પ્રશ્ન હોય કે આ વિસ્તારમાં ગંદકીના પ્રશ્નો હોય કે દરેક બાબતે છેલ્લા ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એના નિરાકરણ લાવવામાં નથી આવ્યા. ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. નાના નાના કામ માટે કમિશનો આપવા પડે છે. ત્યારે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો જે પણ ઉભા રહ્યા છે, હા, શરૂઆતમાં પોલીસે હેરાન કર્યા છે ફોર્મ ખેંચવા માટે, આ તે બધી રીતે, પણ અમારા ઉમેદવારો ડર્યા નથી અને લોકો માટે લડે છે, લોકશાહી બચાવવા માટે લડે છે અને અમે લડવાવાળા લોકો છે એટલે ખૂબ મજબૂતાઈથી લડે છે અને મને પૂરો ભરૂચની જનતા પર ભરોસો છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડીને લાવશે. હવાલાકાંડમાં જે પ્રમાણે આમ આદમીના નામો સામે કયા હવાલાકાંડની વાત કરો છો? સુરતની જે હવાલાકાંડમાં જે વ્યક્તિને બોલાવવામાં આવ્યો નિવેદન માટે, એ ભાઈને તો સાંજે રવાના કરી દેવામાં આવ્યો. એવું કઈ વસ્તુ મળી નથી. હા, 90 લાખની વાત હોય તો ભાઈ રાષ્ટ્રીય પાર્ટી છે, નાના મોટા પ્રોગ્રામો થતા હોય તો ખર્ચાઓ આવે અને ચૂંટણી પંચે કીધું છે કે જિલ્લાનો ઉમેદવાર 6 લાખ સુધી ખર્ચો કરી શકે. અમારે તો 6500 ઉમેદવારો છે. ભાજપ વાળાને પૂછો, તમારા જે કરોડોના કમલમો બન્યા છે એના પૈસા ક્યાંથી આવ્યા? તમારા ઉમેદવારો આ દિવાળીઓ તાઇફાઓ કરે છે એના પૈસા ક્યાંથી આવે છે? તો એની કોઈ વાત, એટલે મુદ્દો હવાલાનો નથી, જનતાનો મુદ્દો છે. જનતા પૂછે, શિક્ષણ માંગે છે, રોજગારી માંગે છે, આરોગ્યની સુવિધા માંગે છે. એ સુવિધાઓને ભટકાવવા માટે હવાલા કાંડનું નામ લેવામાં આવે છે. બાકી બીજું કંઈ નથી. અમે હવાલા કાંડ કરીએ તો આ સરકાર અમને થોડી છોડવાની. આ બધી વાતો વાહિયાત વાતો છે. એમણે ડિબેટ કરવી હોય તો જનતાના મુદ્દે આવવું જોઈએ. અમે બધા તૈયાર છે. ભરૂચના ઝઘડા તાલુકાના વલી ગામ ખાતે ધારાસભ્ય રીટેશ વસાવાના નિવાસ સ્થાને ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 182 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ભરૂચના ઝઘડા તાલુકાનું વલી ગામ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું હતું. પ્રકૃતિના ખોળે અને આદિવાસી સંસ્કૃતિના અનોખા રંગો વચ્ચે ધારાસભ્ય રીટેશ વસાવાના નિવાસ સ્થાને ભવ્ય આદિવાસી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક બે નહીં પણ પૂરા 182 આદિવાસી યુગલોએ પરંપરાગત રીતે લગ્ન ગ્રંથિથી જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ અને આદિવાસી રીતિ રિવાજો મુજબ લગ્ન સંપન્ન થયા હતા. ખાસ વાત એ છે કે ધારાસભ્ય રીટેશ વસાવા દ્વારા તમામ નવ દંપતીઓને કરિયાવર રૂપે જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ ઉમદા કાર્યથી 182 ગરીબ પરિવારો લગ્નના મોટા આર્થિક બોજામાંથી મુક્ત થયા છે. આજે અમે 182 જોડાનું સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને દીકરાઓનું આજે અમે સમૂહ લગ્ન કર્યું છે. એની અંદર સમાજની અંદર ઓછા ખર્ચની અંદર કેવી રીતના સારું થાય એવું અમે કાર્ય કર્યું છે અને એની અંદર ઝઘડિયા વિધાનસભાની અંદર અમારા મિત્ર મંડળો સાથે મળીને આ એક સુંદર પ્રકારનું શુભ કાર્ય કર્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાતે ગુજરાતની પ્રજા મતરૂપી પ્રેમ વર્ષાવી ફરી ભગવો લહેરાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભરૂચમાં પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંવાદ બાદ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સર્વાંગી વિકાસને જનમત મળશેનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ વિરોધ પક્ષ આજે ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવી બેઠો હોવાનું જણાવી ભાજપની સરકારમાં દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની આગેકૂચ જારી રહી હોવાનો ગર્વ અનુભવી તેને વેગ આપવા 26મીએ ફરી ભગવો લહેરાવવા હાંકલ કરી હતી. પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો હોવાનો મત તેઓએ અંતમાં વ્યક્ત કર્યો હતો. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કદાચ કોઈ મત આપ્યા કે ન આપ્યા, ન ધર્મ, ન જાત, ન વિસ્તાર, ન વાદ, એ પ્રકારે દરેક લોકોને ધ્યાનમાં રાખીને સરકારની યોજના બનતી હોય છે.
દરેક વિસ્તારને ધ્યાનમાં રાખીને સરકારના વિકાસના કામ થતા હોય છે. એટલે સરકાર અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભેદભાવ કોઈ વ્યક્તિઓ અથવા તો કોઈ જાતીય સમૂહ અથવા કોઈ ધાર્મિક સમૂહમાં રાખતી નથી અને બધાનો વિકાસ થાય એ પ્રકારે કામ કરતી હોય છે. ચૂંટણી તો આવે છે, ચૂંટણી જાય છે, પરંતુ ગુજરાતના લોકો હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે છે. આપ સૌએ જોયું છે કે ડાંગની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે, સાસણની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે. અંબાજી મંદિર હોય તો અંબાજી મંદિરનો કોરિડોરનો પણ એ પ્રકારે વિસ્તાર થયો છે. આ બાજુ નર્મદા જાઓ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એ નર્મદા જિલ્લાનો પણ એ જ પ્રકારે વિકાસ થયો છે. એટલે કે ગુજરાતના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીએ બધા જ વિસ્તાર અને લોકોને ધ્યાનમાં રાખીને કામ કરતી હોય છે. ચૂંટણીની અંદર મત આપે કે ન આપે, પરંતુ પ્રજાના કામ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર હોય છે. અંકલેશ્વર નગર સેવા સદનના 9 વોર્ડની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કુલ 48 મતદાન મથકો પૈકી 12 મતદાન મથકોને અતિ સંવેદનશીલ અને 16 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરના રાજકીય માહોલમાં ઉત્સાહ સાથે હવે મતદાન માટેનો માહોલ ગરમાયો છે. કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે અંદાજે 100 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે આ વખતે ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો થવાની શક્યતા છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કુલ 48 મતદાન મથકોમાંથી 12 મથકોને અતિ સંવેદનશીલ અને 16 મથકોને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષા માટે ખાસ નજર રાખવામાં આવશે. ચૂંટણી કામગીરી માટે 265 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 94 જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ફરજ પર રહેશે. આ ચૂંટણીમાં કુલ 47,624 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026, જેમાં કુલ 9 વોર્ડ આવેલા છે અને બેઠકોની સંખ્યા 36 છે. અને અત્યાર સુધીમાં બધી તૈયારીઓ થઈ ગઈ છે. ઉમેદવારો 100 છે 1 થી 9 વોર્ડમાં, અને અતિ સંવેદનશીલ 12 મતદાન મથક છે અને સંવેદનશીલ 16 મતદાન મથક છે, જેમાં મતદારોની સંખ્યા 47,624 છે. આમ અમારે પોલિંગ સ્ટાફ 265 અને પોલીસ સ્ટાફ 94 છે. બધી તૈયારીઓ થઈ ગઈ છે અને ચૂંટણી કરવામાં આવશે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હાંસોટના સાહોલ નજીક કીમ નદી પરના ઓવરબ્રિજના સમારકામની નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવે છે. બીજી તરફ બ્રિજ પરથી મિની બસની અવરજવર શરૂ કરાતા સેંકડો મુસાફરોને રાહત સાંપડી છે. ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક આવેલ કીમ નદી ઉપરનો મહત્વનો બ્રિજ હવે ટૂંક સમયમાં સમારકામ માટે તૈયાર થવાનો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજના સમારકામ માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવે છે, જેનાથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી વ્યાપી છે. હાલમાં બ્રિજની નબળી હાલતને ધ્યાનમાં રાખીને મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે અંકલેશ્વર, હાંસોટ અને સુરત વચ્ચેના દૈનિક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાના કારણે હાલમાં ટેન્ડરિંગ પ્રક્રિયા અટકેલી છે, પરંતુ આચારસંહિતા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને સમારકામનું કામ ઝડપથી હાથ ધરાશે. આ વચ્ચે મુસાફરોની સુવિધા માટે રાજ્યના મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતને અનુસંધાને બ્રિજ પરથી મિની બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે છે. મિની બસ સેવા શરૂ થતાં સ્થાનિક મુસાફરોને મોટા પ્રમાણમાં રાહત મળશે અને રોજિંદા પરિવહન વધુ સરળ બનશે. સ્થાનિક લોકો હવે આશા રાખી રહ્યા છે કે બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ થશે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે પુનઃ સ્થાપિત થશે. જાડેસર ગામે શ્રદ્ધા, સંસ્કાર અને સાંસ્કૃતિક ગૌરવનો અલૌકિક સમન્વય સર્જતો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ થયો હતો. નવનિર્મિત શ્રી રામજી મંદિર તથા શ્રી રણછોડરાયજીના મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠાના આ પવિત્ર અવસર નિમિત્તે તારીખ 21, 22 અને 23 એપ્રિલ દરમિયાન સમગ્ર ગામ ભક્તિ રસમાં લીન થઈ એક દિવ્ય યજ્ઞ સ્થળ સમાન બની ગયું હતું. પ્રથમ દિવસે ભક્તિભાવથી છલકાતી ભગવાનની ભવ્ય શોભાયાત્રાએ ગામના પ્રત્યેક માર્ગને પાવન કરી દીધો હતો. ગામની માતા બહેનો દ્વારા પરંપરાગત ભારતીય સંસ્કૃતિના સૌંદર્યને વ્યક્ત કરતી અદ્વિતીય રંગોળીઓ ગામના રસ્તાઓ પર અંકિત કરી જાણે ધરતી પર ભક્તિનું કાવ્ય લખાયું હોય તેવો અહેસાસ કરાવ્યો.
આ ઉપરાંત પ્રભાત ફેરી અને ભક્તિ ફેરી દ્વારા ભગવાનના નામ સંકીર્તનથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભરૂચ નટખટ પ્લે સ્કૂલમાં અર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજે 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે નટખટ પ્લે સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને આપણી પૃથ્વીનું મહત્વ સાથે કચરાથી તેને દૂષિત નહીં કરી સફાઈ અંગે માહિતગાર કરાયા હતા. સાથે બોટલ રિસાયકલ અંગે જ્ઞાન અપાયું હતું. કાર્યક્રમમાં આચાર્ય ઉર્વીબેન દોશી, શિક્ષકો પિનલબેન વાણંદ, જ્યોતિબેન મારુ અને મીનાબેન સહિતના જોડાયા હતા. ભરૂચ ટ્રાન્સન અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમના પોતાના મતાધિકારો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી જિલ્લા ડીઈઓ સ્વાતિબા રાવ તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડીવીએસ પરમારે વિશેષ હાજરી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબાઈ દિવ્યાંગ મતદારોને સરળ અને સુલભ મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા અને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈવીએમ અને વીવીપીએટી વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. સાથે જ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનીષાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા દિવ્યાંગ મતદારોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ સક્રિય રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે. ભરૂચ વાગરા તાલુકાના કલમ ગામે ચૂંટણીના પ્રચાર મુદ્દે માતા પુત્ર પર હુમલો, પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચના વાગરા તાલુકાના કલમ ગામના દરબાર ફળિયામાં રહેતી અનિશાબેન સિકંદર સણવી દરબાર ફળિયામાં મારવાડીની દુકાન પર મચ્છર અગરબત્તી લેવા ગયા હતા. તે દરમિયાન રિક્ષા લઈને આવેલ ઇકબાલ સુલેમાન સાધુએ અનિશાબેનના પુત્ર મોહમ્મદ ફૈઝ ત્યાં ઉભેલ હોય તેને તું આજકાલ ભાજપનો ઝંડો લઈને બહુ ફરે છે અને આખા ગામમાં પ્રચાર કરે છે, પરંતુ અમારા ફળિયામાં ભાજપનો પ્રચાર કરવા આવતો નહીં કહી અપશબ્દો ઉચ્ચારી માથાકૂટ કરી હતી. તેની માતા પર લોખંડના પાડિયા વડે હુમલો કર્યો હતો અને ધમકી આપી જતો રહ્યો હતો. મારામારી અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે. કોંગી આગેવાની શાક શેખનું વિવાદાસ્પદ નિવેદન. ઉવેશી જેવી દેશમાં 10 પાર્ટીઓ ઊભી થતા આપણે ટોપીઓનો સોદો કર્યો. ભરૂચ વોર્ડ નંબર 8માં કોંગ્રેસની સભા. ડભોયા વાર્ડમાં મુસ્લિમ અને દલિત મતોનું મહત્વ ખતમ કર્યું હોવાનો મત વ્યક્ત કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.